તમે બિલીવ નહીં કરો, આ ક્રીમી સોસી બ્રોકલી પાસ્તા મેં વિધાઉટ મેદા અને ક્રીમ બનાવેલું છે. પહેલાં તો બ્રોકલીને બાફવા માટે મૂકી દીધી, થોડું નમક નાખ્યું, સાઈડમાં પાસ્તા બાફવા માટે મૂકી દીધા છે. બ્રોકલી બફાઈ ગઈ એટલે એક અલગ બાઉલમાં ઠંડી થવા મૂકી દીધી. પછી એ બ્રોકલીને મિક્સચરમાં નાખવાની, થોડા કાજુ બદામ નાખ્યા, લસણની થોડી કળીઓ નાખી, થોડું બ્રોકલીનું પાણી બી મેં એની અંદર એડ કરી દીધું જેનાથી ક્રીમી ટેક્સચર આવી જાય. પછી એને સોસને થોડો ગ્રાઇન્ડ કરી લીધો. એ થઈ ગયા પછી થોડું ઓલિવ ઓઇલ લીધું છે, એની અંદર લસણની નાની નાની ટુકડીઓ કળીઓ કરીને નાખી છે, અને પછી આપણે જે સોસ બનાવેલો હતો એ અંદર એડ કરી દીધો. એને એકદમ મસ્ત મિક્સ કરી દીધું છે. મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને થોડું નમક, આપણે ઓલરેડી બ્રોકલીની અંદર નમક નાખેલું જ હતું ને પાસ્તામાં બી હતું, અને પાસ્તાનું થોડુંક પાણી અંદર એડ કરવાનું. ચીઝ ઓપ્શનલ છે. અને પછી પાસ્તા નાખી દીધા અને એનું ટેક્સચર જે બનીને આવ્યું છે, વાવ! દુનિયાના સૌથી હેલ્ધીએસ્ટ પાસ્તા, બચ્ચાઓ માટે અને બચ્ચાઓના ફેવરેટ.